એક રાતની વાત છે. દાદા ઊંઘમાં હતા. અચાનક "અરે રે" કહીને ઊભા થઈ ગયા. દાદી દોડીને આવ્યા. "શું થયું તમને?" દાદા બોલ્યા. મારા પગમાં તીવ્ર દુખાવો થાય છે અને તેના કારણે મારા પગ સીધા થતા નથી. દુખાવાથી પરસેવો આવી ગયો. આંખોમાં પાણી આવી ગયું. દાદી ગરમ પાણી લાવ્યા. પગ દબાવ્યો. થોડી રાહત મળી. પણ એ રાત ઊંઘ તો આવી જ નહીં. સવારે દાદા બોલ્યા, "આ ખેંચાવો હવે રોજ થવા લાગ્યો છે. શું કરવું એ સમજાતું નથી." શું તમને પણ આવું થાય છે? રાત્રે સૂતા પગ અચાનક ખેંચાઈ જાય છે? એટલો દુખાવો થાય કે ઊંઘ જ ભાગી જાય? તો ચિંતા નહીં, ઉપાય છે, પણ કારણ સમજવું જરૂરી છે. ડૉક્ટર કહે છે આવું થવાનું મુખ્ય કારણ શરીરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની કમી છે. તે સિવાય પૂરતું પાણી ન પીવું, લાંબા સમય સુધી બેસી કે ઊભા રહેવું અથવા લોહીનો પ્રવાહ ધીમો થવો એ પણ એક મોટું કારણ છે. 1. રાત્રે સૂતા પહેલાં પગનું સ્ટ્રેચિસ કરો. પગને વાંકું, સીધું કરો. સ્નાયુઓ આરામમાં રહેશે. 2. ગરમ તલના તેલથી પગની મસાજ કરો. આથી લોહીનો પ્રવાહ સુધરે છે અને દુખાવો ઘટે છે. હળદરવાળું દૂધ પીવો. 1 ગ્લાસ દૂધમાં ચપટી હળદર અને કાળી મરી નાખો. સૂતા પહેલાં પીવાથી ખેંચાવો ઘટે છે. 4. ખોરાકમાં કેળું, મુનક્કા અને તલ ઉમેરો. આ ખનિજોથી ભરપૂર છે. સ્નાયુઓને મજબૂત રાખે છે અને ખેંચાવો અટકાવે છે. 5. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો. કારણ કે ડિહાઇડ્રેશન પણ ખેંચાવાનું મોટું કારણ છે. થોડા દિવસમાં ફરક દેખાશે. દુખાવો ઘટશે, ઊંઘ સારી આવશે અને શરીર હળવું લાગશે. પણ યાદ રાખો, શરીરમાં જ્યારે તકલીફ થાય ત્યારે તેને અવગણશો નહીં. થોડું ધ્યાન આપશો તો ખેંચાવો શું, ઘણા રોગો દૂર થઈ જશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.